મિત્રો વિમલ ભાવણી આવી ગયા। આ 10 તારીખનો વિડીયો है પણ આપણે એડિટિંગ આજે કર્યો है। દુકાનનું પાકીટ મૂકી પલંગ ઉપર અને ચિંટુ કે પપ્પા ડાઇનિંગ ટેબલ ઉપર હેડો તો આતે જોરદાર મમ્મી ખાવાનું બનાવ્યું है। તો આપણે ડાઇનિંગ ટેબલ ઉપર આવીને જોયું તો કાંઈ ના મળે। ये सब क्या देखना पड़ रहा है। अच्छा है मैं अंधा हूँ। गजब बेइज्जती है। પછી તાની તકે એ બાજુ ની વિમલ આ બાજુ આવો કે પછી આપણે મોબાઈલ લઈને ઉપડી ગયા સીધા કિચન ઉપર અને ઢાંકણું ખોલીને જોયું તો આઠ ખીરું તૈયાર હતું। बात तो सही એટલે ખીરું હે છે ને પણ તૈયાર હે, ખીરું તૈયાર હે, તેલે બરાબર ગરમ થઈ ગયું હે। આપણે હારે વિચારવું પડે કે આઈટમ હે શું આરી કંઈક બનાવ્યું ખરું નહીં થાય। એટલે આ તો દાળવાળા આ તો મજા આવી જશે ખાવાની, ભૂકા કાઢ નાખવા તો હું। बहुत बढ़िया। और इसको खाने के लिए कहाँ आना पड़ेगा? વિમલ ભાવાણી ના ઘરે એની ત્યાં બધી પેસ્ટ તૈયાર કરી દીધી પણ હવે દાળવાળા બનાવવાનું કામ આપણું। આપણે મંડી જાય તપેલી પેસ્ટ બરાબર હલાવા। बात तो सही है। એનો પગાર હતો ખાલી મહિનાનો 75 કરોડ। આપણી દાળવાળાની પેસ્ટ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ। મૂક્યો પેલો દાળવાળો, મૂક્યો બીજો હોય, પછી આપણે દાળવાળા મૂકવાનું ચાલુ કર્યું ફટાફટ। ये क्या तमाशा लगा रखा है तूने। ये तस्वीरें दिखाकर क्या साबित करना चाहता है तू। કેમ કે આવું શીખેલું કોઈક દિવસ કામમાં આવે એમ। ચલો મિત્રો વિમલ ભાવણી છડક છાપ કારીગર આવી ગયા, કુક બની ગયા છે। જો દાળવાળા કમ્પ્લીટ બની ગયા, જો કલર આવી ગયો જોરદાર। बात तो सही है। ચલો મિત્રો આપણો દાળવાળાનો કમ્પ્લીટ કલર આવી ગયો। જો એવા ને એવા દેખાયા। જો આપણે અમો ખોખું મૂકી રાખ્યું છે, ખોખામાં જોઈને બનાવી આપણે જો કે આવો કલર થાય એટલે આપણે ઉતાર લેવાના। જો ખોખું આપણે આગળ ગોઠવી રાખ્યું છે તેમાં। मतलब वो अलग ही लेवल का बंदा था। હું આમ દાળવાળા તળતો તો ને આમ તળતે તળતે એમ થઈ ગયું આ ઘણો જઈ ઉતરે ને તો ફટાફટ ખાઈ જ જવું ગરમ ગરમ। बात तो सही है। એ रहा नहीं जाता, तड़प ही ऐसी है ना। જોઈ લો મિત્રો આપણો દાળવાળાનો પહેલો ઘણો તૈયાર થઈ ગયો। જો આપણે કાઢ્યો, बात तो सही હવે है। આપણે નાખશું થાળીમાં। પછી એન્ટ્રી થઈ આપણા ઘરના ગૃહમંત્રીની। ગૃહમંત્રી સિવાય આપણા કઈ ના થાય, કેમ કે આ બધી વસ્તુ બનાવી હોય આઈટમો ગમે તે તો પેસ્ટ ને બધું તૈયાર કરવું એ બધું કામ અનિતાનું, તળવાનું એ બધું કામ આપણું। શાબાશ મેરે શેર। અરે ભૂખ તો બરાબર લાગી હતી એટલે જો હાથ લૂછવા મળી જાય તપેલીમાં ફટાફટ। અને કીધું એક દાળવાળું આપણે ટેસ્ટિંગ કરી જ લઈ કેવું બનાવ્યો ખબર પડે ને આપણને। તો ફૂક મારી રહ્યા ગરમ નહીં ને બહુ હાથ, બાકી મજા આવી ગયો ખાવાની, જોરદાર લાગ્યો। बात तो सही है। તમારા મોઢામાં પાણી આવતું હશે નહીં? गजब बेइज्जती है। તમને એમ થતું હોય નહીં વિમલ ભાવણી એકલા એકલા ખાય રહ્યા અમને સકાવેરા। મિત્રો દાળવાળા ભેગા મરચા તો જોઈએ જ। જો આપણે મંડી જાય મરચા તળવા, बात तो सही है। જો મંડી જાય મરચા તળવા જો ગાય ગા અને તેલના છાંટા ઉડે રહ્યા બરાબર ના હારા, છેટા નાખવું પડશે ને બળી મર્યા। શું મરચા તળતી વખતે છેટા રહેવું પડે, કેમ કે શું પાણીથી ધોયા હોય ને એટલે કે ફૂટે બરાબર, એટલે તેલના છાંટા ઉડે એટલે બળી જવાય, એટલે આપણે છેટા ભાગી ગયા હતા। જોઈ લો મિત્રો મરચા તળાઈ ગયા। જો બીજો ઘણો ઉતરેલો હજી અને જીતુભાઈ, સૃષ્ટિ, ચિંટુ જો તો મારાથી મોર તો ગોઠવાઈ ગયા ખાવા। જો જીતુભાઈ તો ડીશ ભરીને દઈ દીધી અને અનિતાએ સૃષ્ટિ ને ચિંટુ બેના વચ્ચે ડીશ મૂકી દાળવાળા ભરીને, લ્યો કે બે ભાઈ બોન ખાઓ। સૃષ્ટિ કે ના આ તો હું એકલા જ ખાઈ જઈશ કે। ચિંટુ કે વાંધો નહીં, સૃષ્ટિ કે ભલે લઈ લે પણ કે હું આમાંથી લઈ લઉં જાતે। તો એક દાળવાળો પછી ચિંટુ ઉપાડ્યો જાતે જ। આ તો ગરમ લાગે બરાબર, મેં દીધો પાછો। સૃષ્ટિએ જો ઠંડા દાળવાળા કર્યા હતા। જો પછી ચિંટુ ઉપાડે મફતના સૃષ્ટિના ઠંડા દાળવાળા। ચિંટુ દાળવાળા કેવા બને? જોરદાર બને? હા મસ્ત બને। જીતુભાઈ કેવા બને? જોરદાર બને એમ કહેરા। શાબાશ મેરે શેર। ડીશ ભરીને બે ગયા આપણે દાળવાળાની। જો મરચાં, ડુંગળી અને દાળવાળા, હા અને છા નો વાટકો ખાલી એટલે આ છા તો નાખો મેં અને ત્યાં નાખી મેં છા। પછી તો આપણે ડીશ ભાઈ મને ખાવા, પણ આપણું મોઢું જો એવું લાગેલું તમને ગભરાયા એવું કોઈ વઢ્યું ને એવું નહીં લાગતું તમને? જો ડીશ તૈયાર થઈ ગઈ, આપણે દાળવાળો તોડ્યો અને મને ખાવા। એ रहा नहीं जाता, तड़प ही ऐसी है ना। તો આજે જે દાળવાળા બનાવ્યા જીતુભાઈનો જન્મદિવસ હતો અને જીતુભાઈના ફેવરિટ દાળવાળા એટલે અનિતાએ બનાવ્યા હતા દાળવાળા અને આપણે મળી જાય ગાય ગા દાળવાળા ખાવા। ये क्या तमाशा लगा रखा है तूने। ये तस्वीरें दिखाकर क्या साबित करना चाहता है। આપણે સાબિત કરવા એ માંગી રહ્યા કે આપણે આજે પોતાના પૈસાના દાળવાળા ઉપાડ્યા
અને મન મેલીને ખાધા અને જો કરનાખી ડીશ એકદમ ચોખ્ખી ચનાટ. જો મિત્રો વિમલ ભાવની આ રીતે જમેલા કોઈ પણ જગ્યાએ જાય તો એકદમ ડીશ ચોખ્ખી કરી નાખવાની, કોઈને ખબર જ ના પડે શું ખાધું હોય. જો દાવડા ખાઈને તો ભાઈ ના તરાણા લઈ કેક. જો જીતુભાઈ બર્થડે હતી એટલે આપણે કેક લઈ આવ્યા. છોરા કેક તો ખપશે પપ્પા, લઈ આવો તો આપણે જો કેક લઈ આવ્યા. જો જીતુભાઈ બર્થડે હતી ને એટલે જો પછી આપણે કેક ઠપકાવી. એનો વિડીયો નહોતો બનાવ્યો આપણે, કેમ કે ખાવામાં જેટલા મશગુલ થઈ ગયા હતા વિડીયો બનાવવાનું જ ભૂલી ગયા. જો જીતુભાઈ કેક કાપેલા જો, એટલે કોમેન્ટમાં જીતુભાઈ લખી દેજો હેપી બર્થડે. અને મિત્રો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલને ફોલો કરી દેજો. મળશું નવા વિડીયોમાં વળી પાછું કાંઈક નવું લઈને.